નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવું રહ્યું આજનું ટ્રેડિંગ સેશન? મારા મત મુજબ માર્કેટ વન સાઇડેડ હતું અને આવા માર્કેટની અંદર બને ત્યાં સુધી તકલીફ ના પડવી જોઈએ, કેમ કે આપણો એક ક્લીન વ્યૂ હતો। લગભગ 10 વાગ્યાને 10:40 અથવા 10:45 મેં એક મેસેજ શેર કર્યો હતો કે ભાઈ કોલનું પ્રીમિયમ ડીપ આવે ને તો આપણે એમાં એક એટેમ્પ મારી શકીએ, પણ માર્કેટને સૌથી પહેલી 5 મિનિટની કેન્ડલ જ છે ને એ આપણો 24,511ના લેવલની ઉપર હતી, મતલબ કે બ્લાસ્ટ કેન્ડલ હતી। એ પછી આ એરિયો મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે સેલિંગ એરિયો છે, આને એટલી જલ્દી બ્રેક કરશે નહીં, પણ આ લેવલની નીચે કોઈ પણ કેન્ડલનું ક્લોઝિંગ નથી આવતું, એનો મતલબ એ છે કે માર્કેટની અંદર સ્ટ્રોંગ બાયર છે અહીંયા। હવે ફર્સ્ટ એટેમ્પમાં અહીંયા આવ્યું છે ત્યારે આપણે ખબર નથી કે ભાઈ અહીંયા સુધી આવશે કે અહીંયા સુધી આવશે કે અહીંયા સુધી આવશે, પણ અહીંયાથી એક વખત બાઉન્સ બેક કર્યા પછી જો ફરી અહીંયા મળે છે તો આ ડીપ જ મળે છે। જે લોકોને સમજાય બરાબર એના માટે છે આ વસ્તુ। શું પહેલાં આપણો લો આ છે, પણ હવે આપણો લો આ છે, મતલબ આપણો સ્ટોપ લોસ નાનો આવે છે। એક એટેમ્પ આની નીચે એક કેન્ડલના ક્લોઝિંગ ઉપર આપણે એક ટ્રેડ અહીંયાથી પ્લાન કરી શકીએ, બરાબર। બીજી વસ્તુ એ જ્યારે મેં મેસેજ શેર કર્યો ત્યારે તમને ક્લીન કીધું હતું કે ભાઈ અહીંયા જો આ પ્રીમિયમ ડીપ મળે, પ્રીમિયમ મતલબ જોઈ લે પ્રીમિયમના ચાર્ટમાં જેટલે વધારે સમજાશે। સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ આપણે જોઈ લઈએ। હવે આ પ્રીમિયમ તારે આ એરિયામાં ક્યાંક હતું, ક્યાં? અહીંયા ક્યાંક। તો આપણો ક્લીન વ્યૂ હતો કે ભાઈ આ બોટમની આજુબાજુ ક્યાંક મળે ને તો આપણે આની અંદર એટેમ્પ મારશું, પણ માર્કેટે શું કર્યું તો કે અહીંયા આવ્યું, અહીંયાથી બાઉન્સ બેક કર્યું, ફરી ડીપ આવ્યું, ફરી બાઉન્સ બેક કરી ગયું। એનો મતલબ એક વખત બાયર એક્ટિવ થયા છે, પાછું આવ્યું તો પાછા પણ થયા છે, તો એનો મતલબ એ છે કે આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરે છે આ જગ્યા। તો ફરી અહીંયા આવે તો એક એટેમ્પ અહીંયા બની શકે અને આપણો ટાર્ગેટ આ ડે હાઈનો રહી તો વન વેની અંદર માર્કેટે શું કર્યું તો કે આ ડે હાઈ બ્રેક કરીને ક્લોઝ આપ્યું, બરાબર। ક્લોઝ આપ્યા પછી પણ કોઈ પણ એક કેન્ડલ આગળની 5 મિનિટની કેન્ડલ પણ નીચેના લોની નીચે ક્લોઝ થતી નથી, એનો મતલબ કે આની અંદર કન્ટિન્યુ બાયર છે, બરાબર। તો અહીંયાથી કમસે કમ આ ટ્રેડ તમે ન પંચ કરો તો ઠીક છે, પણ નોલેજ પ્રમાણે આ ટ્રેડ તો પંચ થવો જોતો હતો। અહીંયા પણ 160 પોઈન્ટ છે, મતલબ 120 થી 160 મતલબ 40 પોઈન્ટ, તો આ 40 પોઈન્ટ આપણે મળવા જોઈએ। બીજી વસ્તુ કે પુટના પ્રીમિયમમાં એક સજેશન મેં આપ્યું હતું કે ભાઈ પુટનું પ્રીમિયમ ક્યાંય સપોર્ટ લે, બરાબર। હવે એ સજેશન એ 10:50 આપ્યું હતું, તો આની અંદર આ એક પરફેક્ટ ટ્રેડ હતો અહીંયાથી, બરાબર, અને અહીંયા સુધીના ટાર્ગેટ માટે આની અંદર બેસી શકાય। ફર્સ્ટ ટાર્ગેટ આ હાઈ અને બીજો આ, ગઈકાલના વિડીયોમાં પણ આ વસ્તુ મેં સમજાવી હતી। હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ, પુટનું પ્રીમિયમ છે હવે લગભગ આ એરિયાની આજુબાજુ મેં એવું સજેશન આપ્યું હતું કે ભાઈ કોઈ એક સપોર્ટ ઉપર કોઈ પોઝિટિવ કેન્ડલ બને અને સપોર્ટ લે તો સ્કેલ્પિંગ કરી શકાય। હવે સ્કેલ્પિંગ માટે તમે પ્રો ટ્રેડર હોવા જોઈએ। કેવા? પ્રો, મતલબ કે તમને માર્કેટનું સારામાં સારો મતલબ કે 3 થી 4 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો તમે સ્કેલ્પિંગ કરી શકો, મતલબ એક્સપર્ટ હોવા જોઈએ પ્રો ટ્રેડર, બરાબર। કેમ કે આ પ્રીમિયમની અંદર માત્ર ને માત્ર શું થાય એમ હતું 8-10 પોઈન્ટ કે 12 પોઈન્ટ, અને એ પણ કેવા પ્રીમિયમમાં તો કે ITMમાં, બરાબર। કેમ કે
એટીએમ અથવા તો ઓટીએમ આની અંદર સ્કેલ્પિંગ કરી શકાય નહીં, બરાબર. તો આઈટીએમમાં સ્કેલ્પિંગ કરવું હોય તો તમારો રિસ્ક રિવોર્ડ 1:1 હોય કે ભાઈ 10 રૂપિયાનો સ્ટોપ લોસ છે તો સામે 10 પોઈન્ટનો ટાર્ગેટ છે, ધેટ્સ ઇટ. આનાથી વિશેષ કાંઈ છે નહીં. તો મને નથી લાગતું કે આટલા બધા એક્સપર્ટ આપણે હોઈએ, બરાબર. અને જે મિત્રો એક્સપર્ટ હોય એના માટે આ વસ્તુ કામની હતી, બરાબર. તો ભવિષ્યમાં પણ ક્યારેય આવો મેસેજ આવે તો વિચારજો કે ભાઈ સ્કેલ્પિંગ માટે આપણી પાસે શું આવડત હોવી જોઈએ, બરાબર. હવે જોઈ લ્યો સેન્સેક્સનું 2 પ્રીમિયમ, કોલના પ્રીમિયમ. હવે બીજી વસ્તુ હું વારંવાર એક વસ્તુ સમજાવું હું. પહેલાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ. બોટમેથી અહીંથી ગયું છે, ફરી ઉપર ગયું, ફરી એ જ એરિયામાં આવ્યું છે, તો અહીંયાથી બાયમાં એન્ટ્રી બને ભાઈ. અને પહેલો ટાર્ગેટ આપણો આ હાઈ અથવા તો આ હાઈની નિયર બાય. તો એક સરસ મજાનો ટ્રેડ અહીંયા મળ્યો, ફરી આવ્યું, ફરી એન્ટ્રી બને અને આગળનો હાઈ છે એ આપણો ટાર્ગેટ છે. તો સરસ મજાના સેન્સેક્સની અંદર 2 ટ્રેડ આપ્યા, બરાબર. આ આપણે ગણતા નથી. જે લોકો બેઠા હોય એના માટે વેલ એન્ડ ગુડ, પણ આપણે ઉપરનું ગણતા નથી. તો પણ આ સારામાં સારા પોઈન્ટ છે ભાઈ. 400 થી 485 100 પોઈન્ટની મૂવમેન્ટ આવા સાઇડવેઝ માર્કેટની અંદર સેન્સેક્સમાં ન મળે, બરાબર. હવે જે ખાસ વસ્તુ બતાવી છે કોલનું પ્રીમિયમ જોઈ લો, સેન્સેક્સનું, પુટનું, સોરી. પુટની અંદર તમારે એન્ટ્રી કરવી છે, પણ માર્કેટ અહીંયાથી ઉપરથી ફોલ કરતું આવે છે, અહીંયાથી બાઉન્સ બેક કરે છે, ફરી ત્યાં આવે છે, પણ અહીંયા કોઈ પણ કેન્ડલની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવતું નથી અને તોડી નાખે છે. ઠીક છે, આ લેવલ તૂટી ગયું. હવે આપણી પાસે પાછું નવું લેવલ ક્રિએટ થયું. આ અહીંયાથી બાઉન્સ બેક કરે છે, ફરી એ લેવલ ઉપર આવે છે, ફરી એને તોડી નાખે છે. તો આની અંદર ટ્રેડ બનતો નથી ભાઈ. આની અંદર ટ્રેડ ક્યાંય પણ બનતો નથી. ફરી અહીંયા બનાવે છે, પણ અહીંયા પણ ક્લોઝિંગ આપતું નથી. ફરી ક્યાં આવે છે? ડીપ આવે છે, બરાબર. તો જ્યાં સુધી કોઈ એક જગ્યા ઉપર કોઈ પ્રીમિયમ આ રીતે આમ સપોર્ટ ના લે ત્યાં સુધી આપણે આને કઈ રીતે માની શકીએ કે ભાઈ આ અહીંયા સપોર્ટ લે છે કે આ પ્રીમિયમની અંદર કંઈ થઈ શકે, બરાબર. ઘણા મિત્રોના મને એવા મેસેજ આવ્યા છે કે સાહેબ નિફ્ટીનું જે 17 પ્રીમિયમ છે, બરાબર, આપણું જે પુટનું એ 17 ઉપર આવ્યું છે, બરાબર. તો નિફ્ટીનું પુટનું પ્રીમિયમ જોઈએ આપણે. હવે મિત્રને મેં એવું કીધું હતું કે ભાઈ લગભગ લેવલ આપ્યું હતું મેં એને 21.50 કે જો આની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને, બરાબર, તો પુટની અંદર એન્ટ્રી લઈ શકાય. આ ટાઈમ પછી લગભગ 2 વાગ્યાની આજુબાજુ જ્યારે આ એરિયામાં માર્કેટ હતું. મને એક કેન્ડલનું ક્લોઝિંગ બતાવો 21.30ની ઉપર. નહીં હોય, બરાબર, સોરી 21.50ની ઉપર, બરાબર. અને જો એ મિત્ર વિડીયો જોતા હોય તો કન્ફર્મેશન કોમેન્ટમાં દેજો કે હા સાહેબે આ સજેશન આપ્યું હતું, બરાબર. એટલે હંમેશા કોઈ પણ એક ટ્રેન્ડ કન્ટિન્યુ છે જ્યાં સુધી એ ટ્રેન્ડ રિવર્સ નહીં થાય ત્યાં સુધી આ પ્રીમિયમની અંદર કશું મળે નહીં. આ મગજમાં ફિટ કરી લેજો. એમાં પણ વન સાઇડેડ માર્કેટમાં તો બિલકુલ નહીં. હવે જોઈ લ્યો આવતીકાલે નિફ્ટી એક્સપાયરીની અંદર આપણે શું કરી શકીએ. હવે જો ભાઈ નિફ્ટી એક્સપાયરી માટે મહત્ત્વના 2 લેવલ. અપસાઇડ માટે 24,666, ડાઉન સાઇડ માટે 24,557. જ્યાં સુધી નિફ્ટી આ બેની વચ્ચે છે ત્યાં સુધી વધારે કોઈ મગજ મારવો નહીં. આની ઉપર કે આની નીચે જશે તો 80 પોઈન્ટ ઉપર છે ફર્સ્ટ અને નીચે 100 પોઈન્ટ છે, બરાબર, 90 થી 100 પોઈન્ટ, બરાબર. આ યાદ રાખજો. પણ જ્યાં સુધી આની વચ્ચે રહે ત્યાં સુધી બોટમેથી બાય પોઝિટિવ કેન્ડલ બને તો અને ટોપથી સેલ આવું કરી શકાય.
ઉપરથી કોઈ નેગેટિવ કેન્ડલ મળે તો સેલ કરી શકાય અને નીચેથી કોઈ પોઝિટિવ કેન્ડલ બને તો બાય કરી શકાય. બરાબર, આ બે વસ્તુ થઈ શકે. આ રેન્જ મહત્ત્વની છે, યાદ રાખજો. જ્યાં સુધી આ રેન્જની બહાર ન નીકળે ત્યાં સુધી વધારે કોઈ લાલચ માટે બેસવું નહીં. 20-25 પોઈન્ટ કે 10-15 પોઈન્ટ મળે તો શાંતિથી લઈ અને કમસે કમ તમે લઈ ન શકો તો કાંઈ નહીં, પણ એસએલ કોસ્ટ ટુ કોસ્ટ થઈ જવો જોઈએ. બરાબર, આટલું ક્લિયર. આ સ્ક્રીનશોટ મારી લેજો. મહત્ત્વના બે લેવલ છે 24,405 અને ઉપરની સાઈડમાં 24,797. જ્યાં સુધી આ બે લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી વધારે મગજ મારવાનું છે નહીં. આટલું ક્લિયર. બરાબર, આ બ્લેક લાઇન એનો મતલબ કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, આ બ્લેક લાઇન મતલબ કે સ્ટ્રોંગ સપોર્ટ. બરાબર, હવે જતા રહો કોલના પ્રીમિયમમાં અને એક પુટના પ્રીમિયમમાં. કોલનું પ્રીમિયમ છે, આપણે વધારે કોઈ વસ્તુ વિચારવાની છે નહીં. જો આ પ્રીમિયમ ધારી લ્યો કે આ પ્રીમિયમ જો તમને મોર્નિંગમાં 34ની, એક વસ્તુ યાદ રાખજો, આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે. શું છે? એક્સપાયરી. હજુ પ્રીમિયમ મોંઘા છે બંને સાઈડના. બરાબર, તો મારા મત મુજબ સેટલ થશે. તો ફર્સ્ટ સેશન આખું કદાચ સેટલ થવામાં જઈ શકે. આ યાદ રાખજો. બરાબર, એટલે કહેવાનો મતલબ કે બધા પ્રીમિયમ મોંઘા છે. બરાબર, તો થોડા ઝિગઝેગ કરીને થાય, સાઇડવેઝ રહીને થાય, જેમ કરવું એમ થાય, પણ પ્રીમિયમને થોડાક સસ્તા થવા દેજો. વધારે ઉતાવળ કરતા નહીં. ફર્સ્ટ સેશન જતું રહે તો જવા દેવાનું. 12:30 સુધી પેલું સેશન હોય છે તો બને ત્યાં સુધી 12:30 સુધી એવોઇડ કરવું. હા, 2-3 પોઈન્ટના સ્ટોપ લોસથી કોઈ એટેમ્પ બનતો હોય તો ટ્રાય કરી શકાય, પણ મોર્નિંગમાં બહુ હાથ પગ હલાવતા નહીં, નહીંતર થોડોક થાક લાગી જશે 12-12:30 સુધીમાં.